Hello students, I welcome to all of you in this session related subject of manufacturing engineering 1. We have covered the three chapter and we continue our fourth uh, chapter, which is metal joining process. In this chapter we have covered the different welding process, uh, different flames, okay, such as neutral flame, oxidizing flame, carburizing flame, and we have already covered the resistance welding process. uh, then we have covered TIG welding and MIG welding as well. Okay, today we will discuss another topic, uh, which is called soldering. You can see on the screen. Okay, તો આપણે સોલ્ડરિંગ વિશે અભ્યાસ કરીશું આજે. તો ફર્સ્ટ ઓફ ઓલ સોલ્ડરિંગ શું છે? તો સોલ્ડરિંગ પ્રક્રિયામાં બે ધાતુ પતરા કે પટ્ટીના બે છેડા વચ્ચે ઓછા ગલનબિંદુવાળી મિશ્ર ધાતુ, જેને સોલ્ડર કહેવાય છે, તેને ઉમેરી છેડા સાંધવામાં આવે છે. એટલે સોલ્ડરિંગ ક્યાં ઉપયોગ થાય? તો બે ધાતુ પતરા કે પટ્ટીના છેડા વચ્ચે જે આપણે ઓછા ગલનબિંદુવાળી મિશ્ર ધાતુ, જેને સોલ્ડર કહેવાય છે. ઓકે, ગલનબિંદુ જેનું ઓછું હોય એને આપણે સોલ્ડર કહેવાય છે, રાઈટ? તેને ઉમેરી છેડા સાંધવામાં આવે છે. ઓકે, યુ કેન જનરલી સી ઇન યોર ડે ટુ ડે લાઈફ. સોલ્ડરને ઉમેરવા માટે પ્રવાહી સ્વરૂપમાં લાવવામાં આવે છે, રાઈટ? લિક્વિડ સ્વરૂપમાં લાવવામાં આવે છે. સોલ્ડર સામાન્ય રીતે ટીન અને સીસામાંથી બનાવેલ હોય છે. ઓકે, જનરલી ટીન અને સીસામાંથી બનાવેલ હોય છે. બે પ્રકારની છે, નરમ સોલ્ડરિંગ અને કઠણ સોલ્ડરિંગ, રાઈટ? સોલ્ડરિંગના બે પ્રકાર છે. ફર્સ્ટ ઓફ ઓલ નરમ સોલ્ડરિંગ. નરમ સોલ્ડરિંગ તો નરમ સોલ્ડરિંગ એ પતરા જોડવાના સામાન્ય કામમાં વપરાય છે. ઓકે, જે સોફ્ટ સોલ્ડરિંગ છે એ આપણે પતરું જોડવું હોય ત્યારે ઉપયોગ થાય છે. વધારે તાપમાન કે ભારે વજન કે બળની અસર નીચે રહેતા હોય તેવા ભાગ માટે પ્રક્રિયા વપરાતી નથી. જે કન્ટિન્યુઅસલી અંડર પ્રેશર, ફોર્સિસ એન્ડ ઇફેક્ટ નીચે હોય, એટલે હેવી વેટ અંડર હોય, ત્યાં જો આપણે વેલ્ડિંગ યુઝ કરવાનું હોય તો તે ભાગો જોડવા માટે આ વપરાતી નથી, રાઈટ? વપરાતું સોલ્ડર સીસા તથા ટીનની 150 ડિગ્રીથી 350 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ગલનાંક ધરાવતી મિશ્ર ધાતુ છે, રાઈટ? ઓકે, એટલે જે સોલ્ડર છે એ સીસા તથા ટીનની જે 150 ડિગ્રીથી 350 ડિગ્રી સેલ્સિયસ આની વચ્ચે ગલનાંક ધરાવતી મિશ્ર ધાતુ છે. ઓકે, એકલા ટીનનું ગલનાંક 350 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, એટલે ટીન અને સીસાનું મિશ્રણ હોય છે, રાઈટ? અને એ બે વચ્ચેનું જે ગલનાંક બિંદુ છે એ 150થી 350 ડિગ્રી સેલ્સિયસ, અને આમાં માત્ર ટીનનું જે ગલનાંક છે મેલ્ટિંગ પોઈન્ટ એ 350 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે તેમાં સીસું ઉમેરવાથી તેનું ગલનાંક નીચું જાય છે, રાઈટ? ટીનમાં આપણે સીસું ઉમેરીએ તો એનું ગલનાંક બિંદુ નીચું જાય છે. આ પ્રક્રિયામાં સોલ્ડરિંગ આયર્નને બ્લો લેમ્પથી અથવા ઇલેક્ટ્રિક પાવરથી ગરમ કરી તેના પર સોલ્ડરિંગ ધાતુ ચઢાવી જે જગ્યાએ સોલ્ડરિંગ કરવાનું હોય ત્યાં લઈ જવાય છે અને સોલ્ડરિંગ આયર્ન વડે જરૂરી સાંધો કરવામાં આવે છે, રાઈટ? ઓકે, એટલે આ જે પ્રક્રિયામાં શું થાય છે, જે સોલ્ડરિંગ આયર્નને બ્લો લેમ્પથી, જે સોલ્ડરિંગ આયર્ન હોય, રાઈટ, જે આપણે ઉમેરવાનું હોય, જેના વડે આપણે સોલ્ડર કરવાનું હોય, તો એ જે આયર્ન હોય એનો બ્લો લેમ્પથી અથવા ઇલેક્ટ્રિક પાવરથી એને પહેલાં ગરમ કરી તેના પર સોલ્ડરિંગ ધાતુ ચઢાવી જે જગ્યાએ સોલ્ડરિંગ કરવાનું હોય, રાઈટ, ત્યાં લઈ જવાય છે અને સોલ્ડરિંગ આયર્ન વડે જરૂરી સાંધો કરવામાં આવે છે. નરમ સોલ્ડરિંગમાં હંમેશા યોગ્ય ફ્લક્સ વાપરવામાં આવે છે, રાઈટ? એટલે આમાં ફ્લક્સ આપણે યુઝ કરીએ છીએ. ફ્લક્સનું મુખ્ય કાર્ય જે સપાટી પર સોલ્ડરિંગ કરવાનું છે ત્યાં ઓક્સિડેશન થતું અટકાવવાનું, તેમાં સપાટીને સાફ કરવાનું છે. એનો મેઇન પર્પઝ છે વાય વી કેન યુઝ ધ ફ્લક્સ, બિકોઝ જે ધાતુનું આપણે વેલ્ડ કરવાનું છે એ પ્રિવેન્ટ ફ્રોમ ધ ઓક્સિડેશન વિથ ધ એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ ક્લીન ધ સરફેસ. ઓકે, નરમ સોલ્ડરિંગમાં વપરાતી સોલ્ડર ધાતુનું બંધારણ નીચે મુજબ છે. જો અહીંયા જુદી જુદી કમ્પોઝિશન આપ્યા છે.
તો અહીંયા તમે જોતા હશો બંધારણ અહીં ટકામાં, રાઈટ, એટલે બંધારણ જે છે એ ટકામાં આપ્યું છે, તાપમાન આપ્યું છે, ઓકે, સોલિડસ અને લિક્વિડસ, અને નોંધ એટલે એપ્લિકેશન ક્યારે આપણે એ કમ્પોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ 50% ટીન હોય અને 49.17% સીસું હોય, એન્ટીમની 0.50%, બિસ્મથ 0.25 અને તાંબુ 0.08% હોય. ઓકે, તો એનું સોલિડસ ગલન તાપમાન છે, ઓકે, 182, અને પ્રવાહી સ્વરૂપે હોય તો તેનું ગલન તાપમાન છે 210. એનો ઉપયોગ છે સ્ટેનલેસ સ્ટીલના સોલ્ડરિંગ માટે. જ્યારે આપણે સ્ટેનલેસ સ્ટીલનું સોલ્ડરિંગ કરવું હોય ત્યારે આ કમ્પોઝિશન ઉપયોગ થાય છે. સેકન્ડ છે 40% ટીન હોય, 59.17% સીસું હોય, 0.50 એન્ટીમની, બિસ્મથ 0.25 અને તાંબુ જો 0.08 હોય ત્યારે એનું ગલનાંક હોય છે 182 સોલિડસ સ્વરૂપે અને 238 લિક્વિડસ સ્વરૂપે સામાન્ય ઉપયોગ માટે, રાઈટ. જનરલી આપણે આ કમ્પોઝિશન વધારે સામાન્ય ઉપયોગમાં થાય છે, રાઈટ. એમાં 40% ટીન હોય છે, 59.17% સીસું, એન્ડ જે એન્ટીમની છે 0.50 અને 0.25 બિસ્મથ અને તાંબુ 0.08. થર્ડ છે 25% ટીન, 74% 17, એટલે આમાં સીસુનું પ્રમાણ વધુ, રાઈટ. 74.17, 0.50 એન્ટીમની, 0.25 બિસ્મથ, 0.08 હોય તો 182 એનું લિક્વિડ સ્વરૂપે તાપમાન ગલનબિંદુ છે, અને 266 પ્રવાહી સ્વરૂપે એનું ગલનાંક બિંદુ છે. એનો જનરલી ઉપયોગ પ્લમ્બર સોલ્ડર તરીકે વપરાય છે. અને ફાઇનલી જે 95% સીસું ટીન હોય, 5% સીસું હોય તો એનું ગલનાંક જાય છે સોલિડસ સ્વરૂપે 300 અને લિક્વિડસ 314, અને એનું ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિક સોલ્ડર તરીકે વપરાય છે, રાઈટ. તો નરમ સોલ્ડરિંગમાં ફ્લક્સ તરીકે ઝિંક ક્લોરાઇડ ઉપરાંત રોઝિન, હાઇડ્રોઝાઇન સંયોજનો અને એમોનિયમ ક્લોરાઇડ પણ ફ્લક્સ તરીકે વપરાય છે, રાઈટ. તો જુદા જુદા ફ્લક્સના નામ છે. જે નરમ સોલ્ડરિંગ આપણે સોફ્ટ સોલ્ડરિંગ કરવું હોય ત્યારે આ વપરાય છે, જેમ કે ઝિંક ક્લોરાઇડ ઉપરાંત રોઝિન છે, હાઇડ્રોઝાઇન છે, એના સંયોજનો અને એમોનિયમ ક્લોરાઇડ. સેકન્ડ જે ટાઈપ હતો કઠણ સોલ્ડરિંગ. તો કઠણ સોલ્ડરિંગમાં વપરાતા સોલ્ડરનું ગલનાંક ઊંચું હોય છે, રાઈટ, એઝ કમ્પેર ટુ સોફ્ટ સોલ્ડરિંગ. હાર્ડ સોલ્ડરિંગનું તાપમાન ગલનાંક બિંદુ મતલબ મેલ્ટિંગ, રાઈટ, જે સોલ્ડરનું ગલનાંક ઊંચું હોય છે. કઠણ સોલ્ડરિંગથી મળતો સાંધો નરમ સોલ્ડરિંગથી મળતા સાંધા કરતાં વધારે મજબૂત હોય છે. એઝ કમ્પેર ટુ સોફ્ટ સોલ્ડરિંગ, we can get જે કઠણ સોલ્ડરિંગથી મળતો સાંધો છે એ સોફ્ટ સોલ્ડરિંગ કરતાં વધારે મજબૂત હોય છે, રાઈટ. આ સોલ્ડરમાં ટીન સાથે સીસાને બદલે ચાંદી ભેળવેલ હોય છે. જે આપણે ઉપર ટીન યુઝ કરતા હતા એના બદલે ચાંદી ભેળવેલ હોય છે. આ સોલ્ડરનું ગલનાંક 600 ડિગ્રી સેલ્સિયસથી 900 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે, રાઈટ. એટલે મેલ્ટિંગ ટેમ્પરેચર એનું 600 ડિગ્રી સેલ્સિયસ ટુ 900 ડિગ્રી સેલ્સિયસ. ફ્લક્સ પેસ્ટના સ્વરૂપમાં હોય છે, રાઈટ. તમે પેસ્ટ જોયું હશે ઓલરેડી. તમે યુ યુઝ ધ કોલગેટ, મતલબ જે પેસ્ટ યુઝ કરો છો એના ફોર્મમાં હોય છે, જે ફ્લક્સ આપણે યુઝ કરીએ છીએ, અને બ્રશ દ્વારા સાંધા પર લગાડવામાં આવે છે, ઓકે. આને ગરમ કરવા માટે બ્લો ટોર્ચ વપરાય છે, ઓકે. વી કેન ટેક ફ્લક્સ ઇન ટુ ધ બ્રશ એન્ડ વી, જે આપણે લગાડીએ છીએ જ્યાં સાંધો કરવાનો હોય, અને પછીથી એને બ્લો ટોર્ચ વપરાય છે, ઓકે, ગરમ કરવા માટે. હવે જે સોલ્ડરિંગ પદ્ધતિ છે, તો સાંધવાની સપાટીઓને સૌપ્રથમ સાફ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે પ્રિપેરેશન કરીએ ને, પ્રોસિજર ફોર સોલ્ડરિંગ, શું કરીએ, જે આપણે સપાટીઓ સાંધવાની ફર્સ્ટ ઓફ ઓલ ક્લીન કરવામાં આવે. સપાટી પરના જે રજકણો છે, ઓઇલ છે, ગ્રીસ કે બીજી અશુદ્ધિઓને જરૂરી પ્રક્રિયા કરીને દૂર કરવામાં આવે છે. જે અશુદ્ધિઓ રહેલી છે, ગ્રીસ છે, ઓઇલ છે, ને દૂર કરવામાં આવે છે. સેકન્ડ, જ્યાં સોલ્ડરિંગ કરવાનું છે ભાગોને યોગ્ય સ્થિતિમાં ગોઠવવામાં આવે છે, ઓકે. ધેન થર્ડ, સોલ્ડરિંગ આયર્નને બર્નર કે ટોર્ચ વડે ગરમ કરવામાં આવે છે, રાઈટ, ઓકે.
આ ગરમ કરેલ આયનની બીટ વડે ફ્લક્સને ઉપાડી સોલ્ડરિંગ માટે ગોઠવેલ સપાટી પર ફેલાવવામાં આવે છે. ઓકે, દેન ત્યાર પછી ગરમ સોલ્ડરિંગ આયન પર સોલ્ડર તાર કે પટ્ટીને ઘસવાથી સોલ્ડર મેટલ આયનની બીટ પર ચીટકી જશે. રાઈટ. 5. હવે સોલ્ડર મેટલવાળા સોલ્ડરિંગ આયનને જોડવાની સપાટી પર જે સોલ્ડરિંગ આયનને જોડવાની સપાટી પર ધીમે ધીમે ઘસવામાં આવે છે, જેથી સોલ્ડર મેટલ સાંધાની ધાતુ પર લાગી અને સાંધો બનાવશે. ઓકે, એટલે ધીમે ધીમે આમ ઘસવામાં આવે, જે બે વચ્ચે આપણે સોલ્ડરિંગ કરવાનું હોય તો એ ઘસવાથી શું થાય, જે સાંધોની સપાટી છે અને એ ધાતુ પર લાગી તેનો સાંધો બનાવશે. ઓકે, અને ફાઇનલી આ રીતે સોલ્ડર સાંધો બન્યા પછી તેને સાફ કરવામાં આવે છે. ઓકે, હવે આમાં ફ્લક્સ આપ્યા છે. જનરલી ફ્લક્સનો ઉપયોગ કેમ થાય છે, તો ઓક્સિડેશનને રોકવા માટે અને જે સપાટી છે, જે ધાતુ સપાટીને ક્લીન કરવા માટે થાય છે. તો એ ફ્લક્સનો જુદા જુદા ફ્લક્સ છે. તો સોલ્ડરિંગ માટે 3 ફ્લક્સ વપરાય છે. કોરોઝિવ ફ્લક્સ છે, સેકન્ડ જે છે માઇલ્ડ ફ્લક્સ છે, અને થર્ડ છે રોઝિન અથવા નોન કોરોઝિવ ફ્લક્સ. તો કોરોઝિવ ફ્લક્સ ક્યારે વપરાય, તો મુખ્યત્વે કોરોઝિવ ફ્લક્સ તરીકે ઝિંક અને એમોનિયમ ક્લોરાઇડ વપરાય છે. રાઈટ. કોરોઝિવ ફ્લક્સ એમાં જે પ્રમાણ હોય એમાં ઝિંક અને એમોનિયમનું, મતલબ એ બે ઝિંક અને એમોનિયમ ક્લોરાઇડ વપરાય છે. આ સાથે કોઈ વખત સોડિયમ અથવા પોટેશિયમ ક્લોરાઇડ પણ ઉમેરવામાં આવે છે. આ બધા અકાર્બનિક પદાર્થ છે. સેકન્ડ જે માઇલ્ડ ફ્લક્સ છે, તો આ ફ્લક્સમાં મુખ્યત્વે લેક્ટિક એસિડ, સ્ટેરિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને ગ્લુટેમિક એસિડ વપરાય છે. રાઈટ. માઇલ્ડ સ્ટીલ ફ્લક્સ હોય તો એમાં જે કમ્પોઝિશન હોય છે એમાં લેક્ટિક એસિડ, સ્ટેરિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને ગ્લુમેટિક એસિડ. થર્ડ, રોઝિન અથવા નોન કોરોઝિવ ફ્લક્સ. રોઝિન ફ્લક્સમાં પાઇનના ઝાડમાંથી કાઢેલો રસ મુખ્ય છે. ઓકે, રોઝિન ફ્લક્સમાં આલ્કોહોલ કે ટર્પેન્ટાઇન ઉમેરવામાં આવે છે. રોઝિન ફ્લક્સ છે એમાં આલ્કોહોલ કે ટર્પેન્ટાઇન પણ ઉમેરવામાં આવે છે. હવે એનો ફ્લક્સના કાર્યો શું છે, ફંક્શન્સ ઓફ ફ્લક્સ. તો એક, ફ્લક્સ સપાટીને સાફ કરે છે. ઓકે, ઓબ્વિયસલી. સેકન્ડ, સોલ્ડરિંગ પ્રક્રિયા દરમિયાન સપાટી પરનું રીઓક્સિડેશન થતું અટકાવે છે. થર્ડ, સોલ્ડર મેટલનું વર્કપીસની સપાટી સાથે જોડાણ બનાવવામાં મદદ કરે છે. ઓકે, સોલ્ડર જે મેટલનું આપણે સોલ્ડરિંગ કરવાનું હોય તો વર્કપીસની જે સપાટી છે એનું સાથેનું જે યોગ્ય જોડાણ બનાવવામાં મદદ કરે છે. રાઈટ. જે આપણે બે ધાતુ જોડવાનું છે અને એમાં આપણે શું કરશું, સોલ્ડર મેટલ વડે આપણે વેલ્ડ કરીશું, મતલબ. ઓકે, એટલે આ બે વચ્ચેનું જે જોડાણ છે એમાં બનાવવામાં ફ્લક્સ મદદ કરે છે. રાઈટ. 4, પીગળેલ સોલ્ડર ધાતુની વર્કપીસની સપાટી પરની વેટિંગ એક્શન વધારે છે. રાઈટ. હવે એના ઉપયોગો કયા છે, તો સોલ્ડરિંગ પ્રક્રિયાથી જુદી જુદી ધાતુનું સોલ્ડરિંગ થઈ શકે છે, જેવી કે કાર્બન અને લો અલોય સ્ટીલ. ઓકે, કાસ્ટ આયર્ન છે, સ્ટેનલેસ સ્ટીલ છે, કોપર અને તેની મિશ્ર ધાતુ, નિકલ અલોય, એલ્યુમિનિયમ અને ટિટાનિયમની મિશ્ર ધાતુ સિવાય. ઓકે, એલ્યુમિનિયમ અને ટિટાનિયમની ધાતુ સિવાય જુદી જુદી ધાતુનું સોલ્ડરિંગ કરતી વખતે તેને અનુરૂપ ફ્લક્સ વાપરવું જરૂરી છે. તો આ એના ઉપયોગો હતા સોલ્ડરિંગ ધાતુના, સોલ્ડરિંગના. ઓકે, હવે બ્રેઝિંગ પણ છે ને સોલ્ડરિંગની સેમ જ છે. ઓકે, પરંતુ એમાં થોડુંક ટેમ્પરેચર હાઈ હોય છે અને જે વેલ્ડનું સ્ટ્રેન્થ હોય છે, રાઈટ, એક્સટર્નલ ફોર્સ રેઝિસ્ટ કરવાની જે કેપેસિટી હોય છે એઝ કમ્પેર ટુ સોલ્ડરિંગ વધારે હોય છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ. બ્રેઝિંગ મહદ અંશે સોલ્ડરિંગને મળતું છે. રાઈટ. આ રીતમાં પણ જે ભાગના છેડાઓ સાંધવાના છે તે પીગળતા નથી. જે આપણે સાંધા જોડવાના છે તે પીગળતા નથી, પરંતુ વધારાની ધાતુ છેડા વચ્ચે મૂકવામાં આવે છે. રાઈટ. એક્સટર્નલી આપણે વધારાની ધાતુ મૂકવામાં આવે છે. આ વધારાની સાંધામાં મૂકેલી ધાતુને પીગાળવામાં આવે છે. જે આપણે ધાતુ ઉમેરવાની છે એ પીગાળવામાં આવે છે. પીગળેલ ધાતુ જ્યારે થીજીને ઘન બને છે ત્યારે સાંધો મળે છે. રાઈટ. સોલિડ મતલબ ઠંડા પડે થીજીને, મતલબ સોલિડિફાઈ થઈને
ઘન બને છે અને ત્યાં આપણને સાંધો મળે. વધારાની વપરાતી ધાતુને સ્પેલ્ટર કહેવામાં આવે છે. ઓકે, તથા તેનું ગલનબિંદુ 450 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ પરંતુ બેઝ મેટલના ગલનબિંદુ કરતાં ઓછું હોય છે. ઓકે, એઝ કમ્પેર ટુ બેઝ મેટલ જે ગલનબિંદુ હોય છે એ 450 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હોય છે. ઓકે, બટ લેસ દેન મેલ્ટિંગ પોઈન્ટ ઓફ બેઝ મેટલ. બ્રેઝિંગ પ્રક્રિયાથી મળતા સાંધા સોલ્ડરિંગથી મળતા સાંધા કરતાં વધુ સ્ટ્રેન્થવાળા હોય છે. ઓકે, વી હેવ ઓલરેડી ડિસ્કસ. સ્પેલ્ટર પીગળેલી સ્થિતિમાં સાંધાની જગ્યાએ કેપિલરી એક્શનથી ફેલાઈને સાંધામાં ઉતરે છે. રાઈટ, એટલે જે આપણે સ્પેલ્ટર છે, જે આપણે વધારાની ધાતુ ઉમેરવાની છે, એને પીગળેલી સ્થિતિમાં લિક્વિડ ફોર્મમાં લાવીને જે સાંધાની જગ્યાએ જે સાંધો આપણે કરવાનો છે એ જગ્યાએ લાવીને કેપિલરી એક્શનથી એમાં ફેલાય છે. રાઈટ, કેપિલરી એક્શનના લીધે તેમાં વેલ્ડિંગ થાય છે, એટલે કેપિલરી એક્શનથી એમાં સ્પ્રેડ થાય છે, કેપિલરી એક્શનના લીધે ફેલાય છે સાંધામાં. રાઈટ, અને જેટલા સુધી સાંધો હોય છે એ સાંધામાં ઉતરે છે. ઓકે, તથા ઠંડી થતા બેઝ ધાતુ સાથે જોડાઈને સાંધો બને છે. રાઈટ, એટલે એ ઠંડુ પડીને બેઝ જે આપણે ધાતુનું વેલ્ડ કરવાનું છે એ બેઝ મેટલનો સાંધો બનાવે છે. ઓકે, હવે ક્રિયા પદ્ધતિ આપી છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું તો બ્રેઝિંગથી સાંધવાની સપાટીનું સૌપ્રથમ સાફ કરવામાં આવે છે. રાઈટ, સપાટી પરના જે રજકણો છે, ઓઇલ, ગ્રીસ, જે બીજી અશુદ્ધિને દૂર કરવામાં આવે છે. સપાટી સાફ કરવા વાયર બ્રશ કે ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે અથવા રસાયણો જેવા કે મંદ સલ્ફ્યુરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, રાઈટ, વગેરેનો ઉપયોગ કરી પછીથી પાણીથી ધોઈ સપાટીને સાફ કરવામાં આવે છે. રાઈટ, મંદ સલ્ફ્યુરિક એસિડથી ધોવામાં આવે તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એના વડે ધોઈને પછીથી એને વોટર વડે ક્લીન કરવામાં આવે એન્ડ ધેન જોડવામાં આવે. બરાબર, સપાટીને સાફ કરવામાં આવે બનતો. સેકન્ડ છે સપાટીઓ સાફ કર્યા પછી તેના પર પાવડર કે પેસ્ટના સ્વરૂપમાં મળતું ફ્લક્સ લગાવવામાં આવે છે તથા સાંધામાં ઉમેરવાની ધાતુ પર પણ ફ્લક્સ લગાવવામાં આવે છે. રાઈટ, જે સાંધા પર આપણે જે સાંધામાં આપણે જે ઉમેરવાની ધાતુ પર જે આપણી ધાતુ ઉમેરવાની એના પર પણ ફ્લક્સ લગાવવામાં આવે છે. રાઈટ, ફ્લક્સ તરીકે બોરેક્સ એસિડ, ફ્લોરાઇડ અને ક્લોરાઇડ જેવા પદાર્થોનું મિશ્રણ વાપરવામાં આવે છે. એટલે આ ફ્લક્સ તરીકે આપણે જુદા જુદા બોરેક્સ છે, બોરેક્સ એસિડ છે, ક્લોરાઇડ છે અને ફ્લોરાઇડ છે. થર્ડ, સાંધવા માટેના વર્કપીસને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા અત્યંત જરૂરી છે. રાઈટ, જે આપણી ધાતુનું બ્રેઝિંગ કરવાનું છે એને પેલું ગોઠવવું યોગ્ય સ્થિતિમાં. ઓકે, પ્રોપર સ્થિતિમાં ગોઠવવું અત્યંત જરૂરી છે. ફ્લક્સ લગાવ્યા પહેલા કે પછી બંને વચ્ચે થોડી ગેપ રહે તે રીતે ગોઠવવામાં આવે છે. એટલે બંને વર્કપીસ ઓકે એની વચ્ચે થોડી ગેપ રહે એ રીતે ગોઠવવામાં આવે છે. જરૂરત મુજબ આ ગોઠવણી કરવા ક્લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈટ, ફોર્થ, ધાતુને ગરમ કરવી તો ધાતુની યોગ્ય સ્થિતિમાં ગોઠવી સાંધો કરવાની જગ્યાએ ગરમ કરવામાં આવે છે. ફિફ્થ છે વધારાની ધાતુ જોઈન્ટમાં ઉમેરવી. રાઈટ, હવે શું કરવામાં આવે? એપ્લાય બ્રેઝિંગ ફિલર મેટલ ઇન્ટુ ધ જોઈન્ટ. તો સાંધાની જગ્યાએ બેઝ મેટલને ગરમ કર્યા પછી ઓકે જરૂરી ફિલર મેટલને અથવા સ્પેલ્ટર જેને કહે છે એને ઉમેરવામાં આવે છે. ગરમીથી સ્પેલ્ટર ઓગળી સાંધાની ગેપમાં ભરાઈને ઠંડી થતાં બંને ધાતુ વચ્ચેનો સાંધો મળે છે. કે ફ્લક્સ રેસિડ્યુને દૂર કરવા, રિમૂવિંગ ફ્લક્સ રેસિડ્યુ ફ્રોમ કમ્પ્લીટેડ જોઈન્ટ. ઓકે, તો ઠંડા થયેલ સાંધા પરના ફ્લક્સ રેસિડ્યુને દૂર કરી સાંધાને સાફ કરવામાં આવે છે. જે ફ્લક્સ રેસિડ્યુને જે ઠંડુ થયેલ જે સાંધો છે એના પરના જે ફ્લક્સ રેસિડ્યુને દૂર કરી સાંધાને સાફ કરવામાં આવે છે. તો અહીંયા
બ્રેઝિંગ માટે જે ફિલર અલોય વપરાય છે એ આપ્યું છે, એ યુ કેન રિફર. ઓકે, તો આઈ હોપ તમને ક્લિયર હશે. અને આ જે જુદા જુદા જે ફિલર અલોય જે આપણે મેટલ યુઝ કરીએ છીએ, એક્સટર્નલ મેટલ, બહારથી આપણે જે ધાતુ ઉમેરવા માટેનો જે મતલબ જે ધાતુને ઉપયોગ કરીએ છીએ એની કમ્પોઝિશન આપી છે. જેમ કે આપણે અહીંયા જોઈએ તો સોના ધાતુ, તો નિકલ ધાતુ, સિલ્વર ધાતુ, પછી અહીંયા લખ્યું છે તાંબુ, ફોસ્ફરસ ધાતુ. તો આ ફિલર મેટલ કોપર મિશ્ર ધાતુ, એલ્યુમિનિયમ સિવાય લો મિશ્ર ધાતુ, કાર્બન અને અલોય સ્ટીલ, નિકલ અને નિકલ અલોય તથા સ્ટેનલેસ સ્ટીલ વગેરેનું બ્રેઝિંગ કરવા માટે વપરાય છે. એટલે આપણે અકોર્ડિંગ ટુ એપ્લિકેશન, ઓકે, જે ધાતુનો આપણે વેલ્ડ કરવાનું, જે ધાતુ આપણે જોઈન્ટ કરવાનું છે, તો એના આધારે આપણે જુદા જુદા ફિલર મેટલનો આપણે ઉપયોગ કરીએ છીએ, રાઈટ. ઓકે, તો અહીંયા ફિલર ધાતુમાં જે આ ફિલર ધાતુમાં નીચે મુજબના ગુણધર્મો હોય છે, એ ગુણધર્મો પણ આપ્યા છે. તો જોઈ લઈએ આપણે. ઓકે, એટલે આ અબાઉ જેટલા પણ ફિલર મેટલ છે યુ કેન રિફર. ઓકે, ગો થ્રુ that, and if you have any query then please ask later, right. બેઝિક ધાતુના સંસર્ગ કરી સાંધા માટે મજબૂત બોન્ડ બનાવે છે. ઓકે, જે સાંધો હોય છે એને મજબૂત બોન્ડ બનાવે છે, યોગ્ય ગલનબિંદુ ધરાવે છે, રાઈટ, તથા પ્રવાહી સ્થિતિમાં સહેલાઈથી વહી શકવાનો ગુણધર્મ ધરાવે છે, જેથી કેશાકર્ષણ જે કેપિલરી એક્શનથી બંને ધાતુની વચ્ચે પહોંચી જઈ મજબૂત સાંધો આપે છે, રાઈટ. એટલે ગલનબિંદુ એટલે મેલ્ટિંગ પોઈન્ટ પણ યોગ્ય હોય છે, અને જે પ્રવાહી સ્થિતિમાં પણ ઇઝીલી લિક્વિડ સ્થિતિમાં પણ આવી જાય છે, રાઈટ, એવો ગુણધર્મ ધરાવે છે. ઓકે, અને જે કેપિલરી એક્શનથી બંને ધાતુ વચ્ચે પહોંચી જાય જે મજબૂત સાંધો આપે છે. ઓકે, તો સારી ગુણવત્તા સાથે ટકાઉ અને યાંત્રિક ગુણધર્મો ધરાવતો સાંધો આપે છે. ઓકે, ગુડ ક્વોલિટી વેલ્ડ પણ આપે છે, અને જે યાંત્રિક ગુણધર્મો ધરાવતો સાંધો પણ આપે છે. હવે જે આપણે ઓલરેડી ઉપર જોઈ ગયા જે ફ્લક્સ આપ્યા છે એના કાર્યો અગેન અહીંયા આપ્યા છે. તો ફર્સ્ટ જે છે બોરેક્સ છે, જુદા જુદા જે ફ્લક્સ છે અને તેના કાર્યો આપ્યા છે, રાઈટ. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ બોરેટ, ફ્લુઓબોરેટ, સોડિયમ અને પોટેશિયમ હાઇડ્રોક્લોરાઇડ, ક્લોરાઇડ, બોરિક એસિડ, સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ ફ્લોરાઇડ. હવે એના કાર્યો આપ્યા છે. તો ફર્સ્ટ જે છે વર્કપીસ પરના ઓક્સાઇડ દૂર કરી તેને પ્રવાહી ફિલર મેટલની સપાટી પર લાવે છે. ઓકે, જે વર્કપીસ ઉપર જે ઓક્સાઇડ એને દૂર કરે છે, પહેલાં રિમૂવ કરે છે, રિમૂવ ધ ઓક્સાઇડ, એન્ડ ધેન જે પ્રવાહી ફિલર મેટલની સપાટી પર લાવે છે. સેકન્ડ, ઓકે, ફિલર મેટલની આગળ ફેલાઈને સપાટીને ઓક્સિડેશનથી બચાવે છે. જે આપણે ફિલર મેટલ આપણે ઉમેરીએ છીએ એની આસપાસ ફેલાઈને સ્પ્રેડ થઈને જે સપાટી છે એને ઓક્સિડેશનથી બચાવે છે. ફિલર મેટલને કેશાકર્ષણ માટે પ્રોત્સાહિત કરે છે, ટુ પ્રમોટ ધ કેપિલરી એક્શન. ઓકે, ઇટ ઇઝ ધ ફંક્શન ઓફ ફ્લક્સ, રાઈટ. હવે એના ફાયદા ગેરફાયદાના ઉપયોગો તો જોઈએ. તો ફાયદા છે બ્રેઝિંગથી એટલે ફાયદાઓ એડવાન્ટેજીસ. બ્રેઝિંગથી જુદી જુદી ધાતુઓનું જોડાણ કરી શકાય છે, રાઈટ. ડિસિમિલર મેટલ વી કેન જોઈન. આનેથી લીક પ્રૂફ તથા પ્રેશર ટાઇટ સાંધાઓ મળી શકે છે, રાઈટ. લીક પ્રૂફ એઝ વેલ એઝ પ્રેશર ટાઇટ જોઈન વી કેન ગેટ. તો 35 શીટથી માંડી જાડી પ્લેટ ઉપર આ પ્રક્રિયા થઈ શકે છે. ઓકે, દેન 4, પાતળી દિવાલવાળી ટ્યુબો જે વેલ્ડિંગથી જોડવી અશક્ય હોય ત્યાં આ પ્રક્રિયા સહેલાઈથી વાપરી શકાય છે, રાઈટ. ઘણી વખત વેલ્ડિંગથી અમુક જે પાઇપ વેલ્ડ કરવી અશક્ય હોય છે, તો એનું બ્રેઝિંગની મદદથી જોડી શકાય છે. સાંધવા માટેના વર્કપીસ વધુ ગરમ ન થતા હોય, જે આપણી ધાતુને સાંધવાને એને વર્કપીસને વધુ ગરમ ન થતા હોય, ઊંચા તાપમાને વર્કપીસમાં થતી વિકૃતિઓ આ પ્રક્રિયામાં થતી નથી, રાઈટ. દેન આ પ્રક્રિયા ઝડપી છે, રેસિડ્યુઅલ સ્ટ્રેસ ઉત્પન્ન થતો નથી. 8, વર્કપીસના ન જોઈ શકતા ભાગ ઉપર પણ પ્રક્રિયા થઈ શકે છે. ઓકે,
અને 9 સાંધો સારી ગુણવત્તા અને કરકસરયુક્ત મળે છે, રાઈટ. તો આ હતા એના ઉપયોગો, એડવાન્ટેજ એટલે ફાયદાઓ. ધેન ડિસએડવાન્ટેજીસ, તો ખૂબ મોટા દાગીના માટે આ પ્રક્રિયા સરળ નથી, રાઈટ. જે આપણે મોટો દાગીનો આપણે બ્રેઝ કરવો હોય તો એના માટે ઉપયોગી નથી. બ્રેઝિંગ પ્રક્રિયાથી બનેલો સાંધો વધુ તાપમાન સહન કરી શકતો નથી. ઓકે, એટલે હાઈ ટેમ્પરેચર બેર કરી શકતું નથી. આ પ્રક્રિયામાં કુશળ કારીગરની જરૂરત રહે છે. સ્કિલ વર્કર ઇઝ રિક્વાયર્ડ ઇન ધીસ પ્રોસેસ. ફ્લક્સથી ઉત્પન્ન થતા ઝેરી વાયુ નુકસાન કરી શકે છે, રાઈટ. જે ફ્લક્સ એમાં જે આપણે ફ્લક્સનો ઉપયોગ કરીએ છીએ એમાંથી જે ઉત્પન્ન થતા જે હેઝાર્ડસ ગેસીસ છે એ હાર્મ કરી શકે છે. 5 ફ્લક્સ રેસિડ્યુ જો પૂરેપૂરું દૂર ન થયું હોય તો કોરોઝન પેદા કરે છે, રાઈટ. જે ફ્લક્સ રેસિડ્યુ પૂરું દૂર ન થયું હોય તો શું થાય, કોરોઝન પેદા કરી શકે છે. ઉપયોગો જોઈએ તો બ્રેઝિંગના ઉપયોગો તો ક્યારે ઉપયોગ મળે તો કાસ્ટ આયર્ન, સ્ટીલ, તાંબુ તથા તાંબાની મિશ્ર ધાતુ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ, મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ મિશ્ર ધાતુ વગેરેનું જોડાણ કરવા બ્રેઝિંગ વપરાય છે. અહીંયા જેટલી પણ ધાતુ આપી છે બધી જ ધાતુનું આપણે વેલ્ડિંગ કરવા માટે જોડાણ એટલે જોઈનિંગ કરવા બ્રેઝિંગ વપરાય છે. સેકન્ડ, આ પ્રક્રિયાથી જુદા જુદા આકારના પાઇપ હીટ એક્સચેન્જરના ભાગોનું જોડાણ કરવા માટે વપરાય છે. જુદી જુદી પાઇપ હોય, જેમ કે એર કન્ડિશનિંગ એટલે એસીમાં જે પાઇપ હોય છે એનું બ્રેઝિંગ કરવા માટે પણ થાય છે. હીટ એક્સચેન્જર હોય છે એમાં જે પાઇપ આવેલી હોય છે એનું જોઈનિંગ કરવા માટે થાય છે. 3 જે રેડિએટરના રિપેરિંગ માટે વપરાય છે. ઓકે. 4 છે જુદી જુદી ધાતુના જોડાણ માટે ઉપયોગી છે. 5th છે કાર્બાઇડ ટીપને ટૂલ શેંક સાથે બ્રેઝ કરી જુદા જુદા કટિંગ ટૂલ તૈયાર કરવા માટે વપરાય છે. ઓકે, જે કાર્બાઇડ ટૂલ આપણે લેથ ઉપર જે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ યુઝ કરીએ છીએ એમાં જે કાર્બાઇડ ટીપ હોય એનો જે ટૂલ હોય ને ટૂલ શેંક સાથે બ્રેઝ કરી જુદા જુદા કટિંગ ટૂલ તૈયાર કરવા માટે વપરાય છે. અને ફાઇનલી ઇલેક્ટ્રિક પાર્ટ્સના જોડાણ માટે વપરાય છે. તો વી end up this session and we continue our discussion in the next session. Thank you.